વલસાડના મધુબન ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે। ડેમના 8 દરવાજા 4 મીટરે ખોલાયા છે। 1.50 લાખ ક્યુસે પાણી છોડાયું છે। દમણગંગા નદીમાં જળસ્તર વધ્યું છે। વાપીનો વિયર કોઝવે ઓવરફ્લો થયો છે। નદીના પટમાં ન જવા માટે તંત્રની અપીલ છે, તો નીચાણવાળા ગ્રામ્ય વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જાવેદ ખાન જોડાઈ ગયા। જાવેદ, હાલ મધુબન ડેમમાં જોઈ શકાય કે ભરપૂર પાણીની આવક થઈ રહી છે, શું છે અપડેટ? જી, મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં એટલે કે દમણગંગા નદી જે છે એ મહારાષ્ટ્રના વિસ્તારોમાંથી આવે છે ને ત્યાં જ એ પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે મધુબન ડેમમાં છે પાણીની ભરપૂર આવક થઈ છે। સવારે 1.5 લાખ ક્યુસેક અને ત્યારબાદ દર 2 કલાકે છે 1 લાખ ક્યુસેક, એટલે કે જે પ્રકારે ડેમ ખાલી કરવાનો હોય છે અને તેને સપાટી લેવલ પર રાખવાનો હોય છે એ પ્રકારે દમણગંગા નદીમાં દર 2 કલાકે પાણી છોડવામાં આવી રહ્યું છે। 8 દરવાજા ખોલવામાં આવ્યા છે અને જેને કારણે જે દમણગંગા નદીમાં જે છે પાણીનું જળસ્તર વધતા છે। નીચાણવાળા વિસ્તારોના લોકોને વહીવટી તંત્ર એટલે કે દાદરાનગર હવેલી, દમણ અને વલસાડ જિલ્લાનું પ્રશાસન દ્વારા જે લોકોને જે છે એ એલર્ટ રાખવામાં આવ્યા છે અને સાથે સાથે સાવચેતીના પગલારૂપે તેઓને કિનારે ન જવા અપીલ પણ કરાઈ છે। દમણગંગા નદી જે છે એ મધુબન ડેમથી નીકળીને દાદરાનગર હવેલી, વલસાડ અને દમણ તે દરિયામાં ભળે છે। જી જાવેદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।